નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું 12મું પ્રકરણ રાની રેખાચિત્રની અંદર આપણે છેલ્લે વાત કરતા હતા આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 50 ઉપર કે ભાઈ એક દિવસ લેખિકા એટલે કે મહાદેવી વર્મા રાની ઉપર ખુદ એ સવાર થઈ જાય છે અને સંજોગવશાત એક મસ્કરી કે મજાકના ભાગ સ્વરૂપે મહાદેવી વર્માનો નાનો ભાઈ છે એ મહાદેવી વર્મા જ્યારે એ ઘોડીની ખુલ્લી પીઠ ઉપર જ્યારે બેસીને સવારી કરવા માટે તૈયાર થાય છે ત્યારે એ નાનો ભાઈ આવીને એમના પગ ઉપર જોશથી એક ચોટીનો પ્રહાર કરી દે છે. પછી તો સ્વાભાવિક છે કે ભાઈ અગાઉ તો રાની છે બાળકોને બેહાડીને પોતાની એ ધીમી ચાલ ચાલીને એમને સવારીનો આનંદ આપતી હતી, પરંતુ જ્યારે એમને ચોટી વાગે છે ત્યારે સ્વાભાવિક છે કે ઘોડીનું સ્વાભિમાન જાગી જાય છે અને એ ઘોડી ચોટી વાગતાની સાથે જે તેજ ગતિથી સ્પીડની અંદર એ દોડવા લાગે છે. થોડા સમય માટે તો મહાદેવી વર્મા છે ઘોડીની જે ગરદન ઉપરની કેસવાળી છે અથવા તો એ અયાલ છે ને પકડીને પોતાની જાતને એ કાબૂમાં રાખી શકે છે અથવા તો એ ઘોડી ઉપરથી એ પડતા અટકી શકે છે, પરંતુ ઘોડી એટલી તેજ ગતિથી દોડવા લાગે છે કે મહાદેવી પછી પોતાની જાતને એ સંભાળી શકતા નથી અને મહાદેવી વર્મા એ ઘોડી ઉપરથી નીચે પડી જાય છે. તો મિત્રો અહીંયા ક્યાંક આપણે છેલ્લે એ વાત કરતા હતા, તો ત્યારથી આપણે હવે આગળ વાત કરીએ તો કે भाई परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया, कोई दुखद स्मृति उभर आई। वह ऐसे वेग से भागी मानो सड़क पेड़ नदी नाले सब उसे पकड़ बांध रखने का संकल्प ले लो। अर्थात एवा वेगथी तीव्र गतिथी झड़पथी दौड़वा मळे छे, कारण के एमने जे सोटीनो प्रहार वागता ज पोतानो स्वाभिमान जागी उठे छे. पछी एने रસ્તાની અંદર જે કાંઈ આવે એ નદી આવે, પહાડ આવે, રસ્તો આવે, મેદાન આવે, એ બધી વસ્તુને માને કે એને એ આંબવા માટે કે એના ઉપર પોતાનો કાબુ મેળવવા માટે એક સંકલ્પ કર્યો એ રીતે તેજ ગતિથી એ દોડવા લાગે છે. कुछ देर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला, એટલે કે થોડા સમય માટે તો મેં એ પ્રકારનો એક ઉડન ખટોલા ની માફકે તેજ ગતિથી દોડતી ઘોડી ઉપરથી મેં મારી જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગિરનાર તો નિશ્ચિત था, પણ એક પડવાનું હતું તો નક્કી જ હતું, કારણ ઘોડીની પીઠ છે ખુલ્લી હતી અને એમના મેં બેઠેલા હતા અને ઘોડી તેજ ગતિથી દોડે છે તો પછી એના ઉપરથી એ પોતાનું કંટ્રોલ છે, એ બેલેન્સ છે, એ લાંબો સમય હવે ટકી શકે એવી સ્થિતિમાં નહોતા. એટલે કે એ લેખિકા કહે છે પડવાનું તો નક્કી જ હતું, એ તો નિશ્ચિત था. मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चित खड़ी रह गई कि जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा. अर्थात लेखिका એવું કહે છે કે પોતે ઘોડી ઉપરથી પડી જાય છે ત્યારે એ ઘોડી વળી પાછી એ અતીતમાંથી વર્તમાન તરફ આવી ગઈ હોય એમ એક જગ્યા ઉપર એ સ્થિર થઈને ઊભી રહી જાય છે અને એ જાણે કે પોતે પસ્તાવો કરતી હોય, અફસોસ કરતી હોય એક પથ્થરની મૂર્તિની માફક. જો કે ભાઈ પશ્ચાતાપ કી પ્રસ્તર પ્રતિમા હો ગઈ, એટલે કે એક પસ્તાવાની માફક જળ થઈ ગઈ હોય, એકદમ સ્થિર ઊભી રહી ગઈ હોય. તો એ મિત્રો એ શબ્દાર્થ આપણે લખીએ છીએ પ્રસ્તર પ્રતિમા, અર્થાત પથ્થર કી મૂર્તિ. જો પ્રસ્તર પ્રતિમા
પ્રસ્તર પથ્થરથી મૂર્તિ, એટલે કે એ ઘોડી છે જેમ અફસોસ કરતી હોય એ રીતે એક પથ્થરની મૂર્તિ બનીને પસ્તાવાના ભાગરૂપે મહાદેવ વર્માને નીચે પાડીને પોતે સ્થિર ઊભી રહી જાય છે. તો સાથીઓ કી ચીખ પુકાર છે સબ દોડ, એટલે કે એમની સાથેના બીજા બાળકોના અવાજ રાડે રાડ દેખાડને કારણે બધા જ ઘરના સભ્યો છે, વડીલો થાય ત્યાં આવી પહોંચે છે. ઓર ફિર બહુ દિનો તક મુझे बिछाने पर पड़ा रहना पड़ा. પછી તો સ્વાભાવિક છે કે ઘણા બધા દિવસો સુધી મારે પથારીમાં પડ્યું રહેવું પડ્યું. स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर हीनी नाने लगी कि मेरे आंसू आ गए. અને પછી મહાદેવ કર્મા એવું કહે છે કે હું એ ઘોડી ઉપરથી પડી ગયા પછી, ઈજા થઈ ગયા પછી અથવા તો ઘાયલ થયા પછી ઘણા દિવસો સુધી મારે કેટલાક દિવસ સુધી પથારી વચ્ચે રહેવું પડ્યું, આરામ કરવો પડ્યો, સારવાર લેવી પડી. અને ત્યાર પછી હું સ્વસ્થ થઈ ત્યારે ફરી પાછી જ્યારે હું આ ઘોડી પાસે જાઉં છું ત્યારે એ ઘોડી મારા તરફ એ દ્રષ્ટિથી જોવે છે જાણે કે પશ્ચાતાપ દ્રષ્ટિ से देख कर वह हीनाने लगती, એટલે કે પસ્તાવા ભરી, યાની કે પશ્ચાતાપ ભરી, તો કે પસ્તાવા પશ્ચાતાપ ભરી કે પસ્તાવા, જાણે કે ઘોડીને એક પ્રકારનો એ પસ્તાવો થતો હોય એ પશ્ચાતાપ ભરી દ્રષ્ટિ से मुझे देखने लगी. तो ऐसे वक्त मुझे ये हिननाने लगी तब मेरे आंखों में आंसू आ गए. अर्थात આ પ્રકારનો એ ઘોડીનો અફસોસ પસ્તાવો જોઈને મહાદેવ વર્માને એવું થાય એક ખરેખર પશુ છે, એક પ્રાણી છે, મૂંગું પ્રાણી છે, મૂંગું પશુ છે, છતાં પણ એમાં કેટલી વાચા છે, કેટલી સમજદારી છે. અને એટલા માટે એ પોતે પસ્તાવો કરતી એ પ્રકારે મારી સામે હું જાઉં છું ત્યારે એ એની હણહણાટી ચાલુ કરે છે ત્યારે આપણને એવું કહે છે કે પોતાને એક પ્રકારનો એના પ્રત્યેનો એટલો સ્નેહ એ ઉભરાઈ જાય છે જેથી કરીને લેખિકાની ખુદની એની પોતાની આંખોની અંદર એ આંસુ આવી જાય છે. एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे. એટલે કે એક દિવસ પોતાના પરિવારની અંદર એમના નાના ભાઈનો બર્થડે હતો, જન્મદિવસ હતો, ત્યારે એમના નાનીમા દ્વારા એમને સોનાના કડા લેખિકાના ભાઈને એ ગિફ્ટ સ્વરૂપે અથવા તો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य चले जाते हैं. અને લેખિકા કે સ્વાભાવિક છે કે અમે જ્યારે કોઈ નવા કપડા પહેરીએ કે કોઈ પણ પ્રકારનો નવો વેશ એ ધારણ કરીએ ત્યારે સ્વાભાવિક રીતે અમે રાનીને દેખાડવા માટે અમે પોતે એટલે કે અમે સ્વયં એ બરામદામાં અથવા તો અસ્તબલની અંદર અમને દેખાડવા માટે ચાલ્યા જતા હતા. तो सुंदर छोटे छोटे शेर मुंह वाले कई पहनकर भाई भी रानी को दिखाने गया. એટલે કે આ સુંદર નાના નાના શેર મુંહ વાળા એટલે કે સિંહના મુખ વાળા એ ડિઝાઇન વાળા એ જે એમની નાની દ્વારા આપવામાં આવેલા એ સોનાના જે કડા છે એ પોતાનો ભાઈ છે એ રાનીને દેખાડવા માટે જાય છે. और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतार कर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहना दिए. અને ન જાણે ભાઈને કદાચ જાણે શું પ્રેરણા મળે કે જેમણે પોતાના એ સરસ મજાના સુંદર સિંહના મુખવાળી આકૃતિવાળી ડિઝાઇનવાળા કડા છે, રાનીના એ ગોળાકાર કડા છે, વલયાકાર એટલે કે ગોળાકાર એ કડા છે એમણે રાનીના કાનની અંદર પહેરાવી દીધા. શું કર્યું? પોતાના ભાઈએ એ રાનીના એ કાનની અંદર આ કડા છે એમને પહેરાવી દીધા. फिर हम सब खेल में करो की बात भूल गई. પછી અમે બધા બાળકો છે રમતે ચડી ગયા. એટલે કે એ રમતની અંદર પછી એ ઘોડીના કાનની અંદર એ કડા પહેરાવ્યા છે એ આખી વાત ભૂલાઈ ગઈ. અને સંધ્યા સમય ભાઈ કે કડે
रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तो तब खोज आरंभ हुई, पर कहीं भी कड़ों का पता नहीं मिला। अर्थात कि भाई सांजना समय જ્યારે પોતાના ભાઈના હાથના કાંડાની અંદર એ કડું પોતાની માં એ જોતી નથી, એટલે કે એમના હાથની અંદર કડા નથી, ત્યારે એ કડાને એ ક્યાં ગયા છે, ક્યાં ખોવાના છે, એની શોધખોળ છે એ શરૂ થઈ। ઘરના તમામ સભ્યો છે એ કડાની શોધખોળ છે એ શરૂ કરવાની તો શોધખોળ શરૂ કરી તો ક્યાંયથી પણ એ કડા છે એની ભાળ એ મળી નહીં, पता नहीं मिला। रानी अपने कान को खुरों से खोदती और हिनहिनाती रही, पण अरे रानी से पोताना कान ने पोताना पगनी ए खरीओथी खुरोथी एने खंजवाती थी अने साथे साथे ये हिनहिनाती थी, यानी कि हणहणाटी पण करती थी। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। अने अंते बाबूजीનું ધ્યાન છે એ રાની કાનથી જે ખરીથી કાનને ખંજવાળે છે એ તરફ એ જમીન ઉપર એ સૂંઘે છે, ત્યારે બાબુજીનું ધ્યાન છે એ ઈશારા તરફ જાય છે અને પછી બાબુજી એ જગ્યા ઉપર સ્થાન ઉપર જમીનની અંદર એ ખાડો કરવાનું કીધું હતું, જમીન ખોદાવાનું કહ્યું। ત્યારે किसी ने कुछ गहरा गुड्ढा खोदकर दोनों करे काट दिए थे, कोई ये जगह पर ऊंडो खाडो करीने ये सोनाना कड़ा से एनी अंदर कोई दाटी दीधा था, यानी कि गाड़ दिए थे। और दंड तो किसी को नहीं मिला, स्वाभाविक से एनी सजा दंड तो कोई ने न मिलो, परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई। એટલે કે કોઈને એનો દંડ તો ન મળ્યો, પરંતુ રાની છે ઘરના દરેક સભ્યોના હૃદયની અંદર સ્થાન પામી ગયું। दोस्तों ये मुहावरा से अपन लिख ले, हृदय में स्थान पाना यानी कि प्रिय होना। रानी से आखा घरना ये प्रिय बनी गए। मुहावरा हृदय में स्थान पाना अर्थात प्रिय એટલે કે રાની છે એ કડા તો મળી ગયા, એની સજા તો કોઈને આપવામાં ન આવી, પરંતુ એ રાની ઘોડીની આ પ્રકારની એક મૂંગા પ્રાણી તરીકે એમને ઓળખવાની, બેસાડવાની એમની શક્તિ, જમીન ઉપર એ પોતાના પગથી ખરીથી એ ખતરોળવાની પ્રક્રિયા અને એમની જે એક પ્રકારની જે સૂંઘવાની જે ક્રિયા છે તેના કારણે એ રાની આ જે ખોવાયેલા કડા જે છે એમણે શોધી આપ્યા છે એવું એક સાબિત થઈ ગયું। એટલા માટે કે ભાઈ જે કડા ખોનાર છે કે પછી કોઈને ડાયટા કે એના માટે સજાની વાત તો દૂર રહી, સજા બજા તો કોઈને આપવામાં ન આવી, પરંતુ રાની છે એક મૂક પશુ તરીકે પણ આવી એક મૂલ્યવાન વસ્તુ છે શોધી આપવામાં પોતાને મદદરૂપ બની। એટલે ખરા અર્થની અંદર એ રાની છે પોતાના માટે, પરિવાર માટે એક વફાદારી ના પ્રતીક તરીકે એ ઉભરી આવી। એટલા માટે અહીંયા લેખિકા એવું કહે છે કે હૃદય મેં સ્થાન પાના, કે રાની છે ઘરના તમામ સભ્યો માટે વધારે પ્રિય બની ગઈ, એટલે કે એ પ્રિય બની ગઈ અને यानी कि हृदय में स्थान पा ली। एक घटना अपनी विचित्रता में स्मरणीय है અને સાથે સાથે મહાદેવી વર્મા એવું કહે છે કે એના જીવનની અંદર એક ઘટના પણ એ વિશેષ પોતાના જીવનની અંદર આજે પણ વિસ્મરણીય છે, આજે પણ એમને યાદ છે, જે ભૂલ્યા નથી એમ। વિચિત્ર કે ભાઈ એક ઘટના अपनी विचित्रता में स्मरणीय है, એટલે કે આજે પણ એ પોતાના જીવનની અંદર એ ઘટના છે ને યાદ છે। एक सवेरे उठने पर हमने रानी के पास छोटे से घोड़े के बच्चे को देखा, એટલે કે એક વેલી સવારે ઉઠી અને અમે આજે રાની ઘોડી છે એની પાસે એ ઘોડીના એક નાના બચ્ચાને અમે
जोयु। यह कहा था, कह कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की। એટલે કે ભાઈ આ નાનો જીવ છે, આ બચ્ચું છે, એ ક્યાં હતું? આવું અમે અમારા ઘરના જે નોકર છે રામાને અમે પૂછીને એમના કાન પકાવી દીધા, તો એમને એ થકવી દીધું। તો उसने નિરુપાય એટલે કે એમની પાસે કોઈ ઉપાય નહોતો, શું કેવું બાળકોને, એટલે છતાં પણ નિરુપાય घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चाना खाकर सो रहा था। એટલે કે આ નવો જીવ છે રાણીના પેટની અંદર દાણા પાણી સારો ખોરાક ખાય અને એ રાણીના પેટની અંદર એ સૂતું હતું। આવું રામાએ અમને બાળકોને એક પ્રકારનો એક જવાબ એ અમને આપ્યો। આ પ્રસંગ મહાદેવી વર્માને આજે પણ એ જ્યારે આ રેખાચિત્ર લખે છે ત્યારે પણ એને યાદ છે। એટલે ભાઈને ઉત્સાહથી પૂછા, પછી સ્વાભાવિક છે કે રામાએ આવો પ્રશ્નનો ઉત્તર પૂછ્યો ત્યારે એ એમનો નાનો ભાઈ છે ને વળી પાછું જાણવાની વૃત્તિ છે, એટલે કે ઉત્સાહથી પાછું પૂછ્યું કે ભાઈ ઓર હે, એટલે કે ભાઈ હજી બીજો જીવ એટલે કે બીજું બચ્ચું એ ઘોડીના પેટમાં છે। તો ઓર રામા અને સ્વીકૃતિ બેસી રહેલા, અર્થાત રામા કઈ બોલતો નથી, પરંતુ એક માત્ર હકારની અંદર એટલે કે પોઝિટિવ રીતે એને પોતાનું મસ્તક હલાવીને એટલે કે એ હકાર में उन्होंने अपना सिर हिलाया એટલે કે પોતે પોતાનું માથું છે ધુણાવીને એમને હા કહે છે। अब तो हम विस्मित भी हुए और क्रोधित भी हुए, अर्थात હવે તો આ પ્રકારનો જવાબ સાંભળીને અમને આશ્ચર્ય પણ થયું અને સાથે સાથે અમને ક્રોધ પણ આવ્યો। વિસ્મિત હોના यानी कि आश्चर्यचकित होना, એટલે કે અમે विस्मित भी हुए और क्रोधित भी, साथ साथ हमने क्रोध पण आयो। तो ये छोटे जीव कोई काम धाम नहीं करते और इसको पीठ पर बैठा कर दौड़ाने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते। आ प्रकारનો ક્રોધ આવ્યો કે ભાઈ આ નાનો જીવ છે, આ નાનું બચ્ચું છે, કે કામ ધામ તો કરતું નથી અને ઉલટાનું જે અમને પીઠ ઉપર બેસાડીને ફેરવનારી એ રાની છે, એમને અમે જે કે દાણા પાણી ખોરાક જે સારો ખવડાવીએ છીએ એ ઉલટાનો એ ખોરાક એ બચ્ચું ખાઈ જાય છે અને કઈ કામકાજ તો કરતું નથી અને સાથે સાથે એ સતત એની અંદર સૂતું રહેશે। એ પ્રકારે બાળક સહજ એક વિચારની રીતે એમને એના ઉપર ક્રોધ આવે છે। એટલે શું કે છે, ઉસકે પેટ में लेटे रहते, કઈ કામકાજ તો કરતું નથી અને વળી રાની જે ખોરાક ખાય છે એ ખોરાક એ બચ્ચું ખાઈ જાય છે, વળી પાછું સૂતું રહે છે। તો એ બાબતને લઈને આ બાળકોને એના ઉપર ગુસ્સો આવે છે અથવા તો ક્રોધ આવે છે। અને भाई ने कहा, रानी का पेट चीर कर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल ले। પછી પોતાને નાના ભાઈએ કીધું કે ભાઈ રાનીનું પેટ ચીરીને કમ સે કમ હજી આ રાનીના પેટની અંદર જે બીજું બચ્ચું છે એને એ પેટ ચીરીને આપણે કાઢી લઈએ। તબ બચ્ચે ઘોડો પર से वे छोटे बहन भाई बैठेंगे। પછી એ સ્વાભાવિક છે કે નાના બચ્ચા ઉપર, નાના ઘોડા ઉપર નાના ભાઈ બહેનો બેસી શકશે, સવારી કરી શકશે, એવા બાલ સહજ વિચારથી કે ભાઈ એ ઘોડીનું પેટ છે ચીરીને એમાંથી એ બચ્ચાને આપણે બહાર કાઢી લઈએ। और रानी मेरी सेवा में रहेगी, એટલે કે નાના એ બચ્ચા ઉપર પોતાના નાના ભાઈ બહેન બેસે, રાની છે મેરી સેવા, એટલે કે રાની ઉપર સવારી હું કરીશ એવું लेखिका કહે છે। तो प्रस्ताव मुझे भी उचित जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से चाकू काटने का चाकू ले आए, तब मेरे साहस ने जवाब दे दिया। એટલે કે એ પ્રસ્તાવ મને પણ સારો લાગ્યો, પણ પછી એક દિવસ બપોરના સમયે પોતાનો ભાઈ છે એ શાક સમારવા માટેનું એક ચાકુ છે એ લઈને આવે છે, ત્યારે મારા સાહસ એને જવાબ દઈ દીધો છે। यानी कि ये दोस्तों मुहावरा है, जवाब दे देना यानी कि अंत होना। मेरे साहस ने उसे जवाब दे दिया, यानी कि जवाब दे देना अर्थात अंत हो जाना। अथवा तो नष्ट हो जाना।
ત્યારે लेखिका એવું કહે છે કે मेरे साहस ने ये जवाब दे दिया। एक और भी समस्या की और हमारा ध्यान गया એટલે કે એક બીજી સમસ્યા તરફ પણ અમારું ધ્યાન છે એ ગયું એટલે કે અમારું ધ્યાન છે એ જાય છે। અને आखिर हम रानी का पेट सीएंगे कैसे? कई समस्या है भाई ठीक से भाई रानी નું પેટ છે ને સીરીને આપણે એમાંથી એ એક નાનું બચ્ચું એટલે કે ઘોડીને આપણે બહાર તો કાઢી લઈએ, પરંતુ ફરી પાછું એ રાનીનું પેટ એ આપણે ફરી પાછું સીવશું કઈ રીતે? તો माँ की महीन सी सुई से तो सीना संभव नहीं था, એટલે કે માની જે કપડા સાધવા માટેની નાની એવી સોય છે એનાથી તો આ પેટ છે ફરી પાછું સીવવું એ શક્ય નહોતું અથવા તો સંભવ નથી। टाट सीने का बड़ा सूजा रामा अपनी कोठरी में रखता था, यानी कि टाट सीखने का जो बड़ा सुइया होता है वह तो राणा जो रामा था वह अपनी कोठरी में रखता था, इसलिए कि भाई जहां हमारी पहुंच नहीं थी कि ત્યાં સુધી તો અમે પહોંચીએ કેમ નહોતા, અમારે એમની પાસેથી તો એ મોટો સુઈયો છે એ મેળવી શકાય એવી અમારી ક્ષમતા નહોતી। એટલે कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव। પછી થોડા દિવસો પછી રાણીનું એ જે બચ્ચું હતું એ દોડવા લાગ્યું, એ પણ સવારી કરાવવા લાગ્યું, ત્યારે અમને ન એ વસ્તુનું યાદ બન્યું કે પછી એ પ્રસ્તાવ કે ભાઈ ઘોડીના પેટમાંથી બીજા જીવને કાઢી લેવું એ પ્રસ્તાવ પણ યાદ ન રહ્યો અને એ સ્મરણ છે એ પણ યાદ રહ્યું નહીં। એટલે આ પ્રકારે મિત્રો અહીંયા આ જે રેખાચિત્ર છે એ અહીંયા લેખિકા પોતાની સ્મરણની એ વાતો છે એ પોતાના પરિવારની અંદર રાની નામની એક ઘોડી છે એમના પ્રત્યેની એક પશુ પ્રેમ લેખકની જે લેખિકાની એક સ્નેહ છે એમને એને આ રેખાચિત્ર ઉપર એમણે પ્રગટ કરવા માટેનો પ્રયાસ કર્યો। તો મિત્રો અહીંયા ટૂંકમાં એવું કહી શકાય કે માણસની જેમ પશુ પક્ષી પ્રાણીઓ છે એ પણ એક પ્રકારે પોતાની અંદર રહેલા વફાદારીના કેટલાક ગુણોને કારણે આપણા માટે એ ઉપયોગી સાબિત થાય છે, એટલા માટે દરેક જીવ પ્રત્યે એ આપણે પશુ પક્ષી પ્રાણી પ્રત્યે આપણો સ્નેહ આપણે પ્રેમ છે એ જાળવી રાખવો જોઈએ। એમના માટે આપણે શક્ય હોય ત્યાં સુધી એમના રક્ષણ માટે આપણે કાર્ય કરવું જોઈએ। અથવા તો એ પશુ પ્રેમ ને અનુલક્ષીને મહાદેવ વર્માએ પોતાના જીવનનો આમ જોવા જઈએ તો એક સ્મરણ ભરેલો એક જીવંત કહી શકાય એવો અનુભવ આપણને આ રેખાચિત્રની અંદર લેખિકા દ્વારા એ વ્યક્ત કરવા માટેનો પ્રયાસ થયો છે। તો મિત્રો અહીંયા આપણે આ ત્રીજા પાઠને આપણું 12મા પ્રકરણને અહીંયા એ પૂર્ણ કરીએ છીએ। સાથે જ અહીંયા કેટલાક આપણને સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે જેની આપણને ટૂંકા પ્રશ્નોની અહીંયા આપણે મૌલિક રીતે એ ચર્ચા કરીએ છીએ। એમાં પ્રશ્ન નંબર 1 છે જેમાં એવું આપવાનું કે એક એક વાક્ય में उत्तर दीजिए। तो पहलो प्रश्न છે કે ભાઈ રાની कौन सी साहित्यिक विद्या है કે મિત્રો આપણને હેતુલક્ષી પ્રશ્નમાં આપણને આવો ટૂંકો પ્રશ્ન કદાચ પૂછી શકાય કે ભાઈ રાनी कौन सी साहित्यिक विद्या है अथवा तो रानी का साहित्य प्रकार क्या है। आ एकनो एक प्रश्न આપણને બે રીતે પૂછી શકાય છે। તો આપણે એનો જવાબ આપી શકીએ સ્વાભાવિક ભાઈ रानी रेखा चित्र है अथवा तो रानी का साहित्य प्रकार रेखा चित्र है। त्यार पछी बीजो सवाल है अपने कि लेखिका ने रानी के अलावा और कौन कौन से चरित्र लिए कि भाई आ पाठ ની અંદર એવું પણ પૂછી લે कि भाई लेखिका ने रानी के अलावा और कौन कौन से चरित्र लिए हैं। तो हम कह सकते हैं कि भाई लेखिका ने या तो महादेवी वर्मा ने रानी के अलावा जो निक्की नामक नेवला और रोजी नामक कुतिया का चरित्र भी लिया है। फिर तीसरा सवाल है लड़कों ने स्मृति पत्र में किस अन्याय की बात लिखी है
कि भाई लेखक जो बच्चों ने अपने स्मृति पत्र में इस अन्याय की बात लिखी कि जैसा अंग्रेज बच्चों के पास जो छोटा घोड़ा होता है वैसा अपने पास नहीं होना अन्याय की बात है। भाई जैसा अंग्रेज बच्चों के साथ छोटा घोड़ा होता है ऐसा हमारे पास नहीं होना, ये हमारे साथ अन्याय की बात है, ऐसा लड़कों ने अपनी स्मृति पत्र में लिखा है। फिर 3-4 वाक्य में उत्तर लिखे मित्रों कि रानी के साथ मित्रता स्थापित करने के लिए कैसे प्रयास किए गए, जे आप પાઠમાંથી આપણે જે વાતો કરી છે જે સમજ્યા છે એના આધારે તમે એ લખી શકશો। રાની की पीठ पर सवारी करने पर कौन सी दुर्घटना घटित हुई। स्वाभाविक हमने જોયું કે રાની ની પીઠ ઉપર આપણે સવારી કરવાથી કઈ દુર્ઘટના ઘટી છે, મહાદેવ વર્મા છે એના ઉપરથી એ પડી જાય છે, એના વિશે આપણે 4-5 વાક્યો લખી શકીએ। ત્યાર પછી મિત્રો આપણને ત્રીજો પ્રશ્ન છે કે શબ્દ સમૂહ के लिए एक शब्द लिखिए। તેમાં આપણને प्रश्न नंबर 3 ની અંદર એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જેની અંદર અહીં આપણે કે ભાઈ જ્ઞાન में वृद्धि करने वाला, અહીંયા शब्द समूह के लिए एक शब्द में पहलो शब्द है मित्रों ज्ञान में वृद्धि करने वाला। तो આપણે શું કહેશું જ્ઞાન वर्धक कि भाई ज्ञान में वृद्धि करने वाला तो ज्ञानवर्धक। और दूसरा सवाल है बच्चे सरलता से कर सके ऐसी प्रवृत्तियां, बच्चे सरलता से कर सके ऐसी प्रवृत्तियां। तो શું કહેશું આપણે बाल सुलभ प्रवृत्तियां जो बच्चों सरलता से कर सके એટલે बाल सुलभ प्रवृत्ति। અને ત્રીજું છે घोड़े पर बैठकर की जाने वाली सवारी। घोड़े पर बैठकर की जाने वाली सवारी શું કહેશો આપણે घोड़सवारी। મિત્રો આ વ્યાકરણીય પ્રશ્નો છે, યાદ રાખજો ખાસ। અહીંયા આપણા આ પ્રકારે શબ્દ સમૂહ के लिए ज्ञान में वृद्धि करने वाला तो ज्ञानवर्धक, बच्चे सरलता से कर सके ऐसी प्रवृत्तियां तो बाल सुलभ प्रवृत्तियां, और तीसरा है घोड़े पर बैठकर की जाने वाली सवारी तो घोड़सवारी। હવે મિત્રો અહીંયા આપણને ચોથા પ્રશ્નની અંદર વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે જેમાં सामान्य से कि भाई विरुद्धार्थी शब्द दीजिए। अपराधी तो निरपराधी, प्रसन्नता तो अप्रसन्नता, दंड पुरस्कार, અને નંગી પીઠ તો જીન યુક્ત પીઠ। આ શબ્દ ખાસ લખજો આપણે કે ભાઈ વિલોમ શબ્દ છે અહીંયા કે ભાઈ नंगी पीठ अर्थात जीन युक्त पीठ। तो आ रीते मित्रों खास बाकीना शब्दों एकदम सरल है, आपने ख्याल है अपराधी निरपराधी, प्रसन्नता तो अप्रसन्नता, दंड तो पुरस्कार अथवा तो इनाम। આપણે શબ્દ લખી શકીએ અને
નંગી પીઠ યાની કે ઝીણયુક્ત પીઠ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ જે 12મું ચેપ્ટર છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને સાથે જ તમારી જે એમસીક્યુની જે ઓનલાઈન ટેસ્ટ આવે છે એની અંદરથી જે કાંઈ તમને સ્ટડી મટીરિયલ્સ મોકલવામાં આવે છે એનું સંપૂર્ણ ખાસ વાંચન કરજો, જેથી કરીને એમાંથી તમને સ્ટડી મટીરિયલનું વાંચન કરેલું છે તો તમામ પ્રશ્નોના ઉત્તર તમે એમાં સારી રીતે એના સાચા જવાબ છે એ આપી શકશો. તો અહીંયા મિત્રો આપણે 12મું ચેપ્ટર અને આ વિડીયો લેક્ચર છે એને પૂર્ણ કરીએ છીએ. હવે નવા લેક્ચરની અંદર એ નવા ચેપ્ટરની અંદર તો નવા ટોપિકની અંદર આપણે આગળ વધીશું.